દર્શન કરવા જવું. પૂછાવો તમ તાર રમતા ના પાડે. હવે ઉતાવળે નથી. હવે ટેક પહોંચ્યા. એને આવા દો, મારો લાડેલો ભક્ત છે. અરે હા, લીલાડ પર પાટો બાંધો છે, નજરની ધાર રહી તો દર્દ પ્રભુને શોભતું નથી. તો તારા માતાના માનવીને દુઃખ પડે તો આપણે તો મતલબ ના માનવી. તો લાય મારા પ્રભુને પેલા હું એ પૂછી દઉં કે લીલાડ પર પાટા શાના બાંધા છે? નજરની ધાર રહી છે તો દર્દ શોભતું નથી. આજે આ તારે પતારે પ્રભુ જાનારે બાંધા દેવા આજાને બાંધાને પ્રભુ જાનારે બાંધા તમને તને મારા માર આતારે પતારે પ્રભુ જાનારે બાંધા. ગુનેગાર હું છું તો મને ક્ષમા કરો. હા ભક્તરાજ, ભક્તો માટે બધા ગુના માફ હોય છે. તમે મને એ જણાવો કે આટલી આટલી મહાકષ્ટી તમે શા માટે ભોગવો છો? અરે હા પ્રભુ, આપ તો અંદર જ્ઞાની છો, જાણો છતાં મને પૂછો છો. હા રાજન, મેં તમને રાજ આપ્યું, પાઠ આપ્યું,
ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત આપી રાજન, છતાં આટલી મહાકષ્ટી ભોગવવી પડે એક ભગતના મુખે સાંભળવું છે. અરે આ પ્રભુ, જો તમારે સાંભળવું હોય તો દ્વારકાની અંદર મારે વચને બંધાવવું પડશે. હા રાજન, હું વચને બંધાવવા તૈયાર. તો હું કહું તે તમે સાંભળો. અરે પ્રભુ, એક સ્વારથ અમે તમારા માટે હોનો રાખું છું. હા રાજન, શું તમારો સુવારત છે અને શું તમારો પરમારથ છે રાજન? વિગતવાર મને જાણ કરો. અરે આ પ્રભુ, યુવાન બાળકોનો વંશ થઈ ગયો છે, પાપી મારો ચાલી ગયો છે, હિન્દુ ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે, તો મુસ્લિમ લોકો કબર પૂજા કરાવે છે. બાર ડોળ માટે ત્યારે મનુષ્ય પંચી કઈ રહેવા નથી દેતો, તો પ્રભુ કઈ આનો ઉપાય કરો. હા રાજન, એને તો હું અટકાવીશ અને તમારા સુવારતની વાત કરું. અરે આ પ્રભુ, મારા સ્વરતની વાત કરો. અરે પ્રભુ, રાજ આપ્યું, પાક આપ્યું, આ પાયા આપી, મને મિલકત આપી. અરે પ્રભુ, તારા ઘરે ક્યાં કોઈ નથી, તે તો મને વંચિત રાખ્યો. અરે પ્રભુ, હું પેટનો વાંચ્યો છું, એટલે હોનો ભાગતો છું. હા રાજન, તો હું તમને એક ચીજ વસ્તુ આપું છું, એની તમે નવમાં સેવા કરજો. તમારા ઘરે પુત્રના જન્મ થશે અને તમારું વાંઝા મેણું ભાંગશે રાજન. હું કહું તમે સાંભળો. હો સાહેબ. હા રાજન, તમારો સુવારત અને તમારો પરમારથ બેનું નિવારણ મેં લાવી દીધું છે રાજન. છતાં માવડું ફરીને ઊભું રહેવાનું કારણ શું છે રાજન? અરે આ પ્રભુ, હું આવ્યો તો એવા પુત્રની આશાએ નથી આવ્યો. જો મને આપવો હોય તો આપ સમાન અને પોતે મારા ઘરે અવતાર ધારણ કરો, નકર તમારું વચન જીવન મારો બોલ. અરે રાજન, તમે વિચાર કરો, 14 બ્રહ્માંડની અંદર મારી જો પુત્ર હું તમને ક્યાંથી લઈ આવું? અરે પ્રભુ, હું તો એક પુત્રની આશાએ આવ્યો હતો. હા રાજન, તો હું કહું તમે સાંભળો રાજન. હું તમને બીજા એક પુષ્પ આપું છું રાજન. એમાં હું પોતે અવતાર ધારણ કરીશ અને તમારું વાંઝા મેણું ભાંગીશ. હા રાજન, તમે જીતા હું હાર્યો રાજન. હું કહું તમે સાંભળો.